શું કહે ગુજરાત મજામાં? સવારમાં ગેરેજે જવા માટે આપણે નીકળી ગયા તા ભાઈ આવી ગયા મોરે એને કટ મારીને આપણે આવી ગયા 80 ફૂટના રોડે. પછી આવી ગયા આપણે મોબાઈલનું રિચાર્જ કરાવી અને નીકળી ગયા પાછા આપણે માર્કેટ યાર્ડ બાજુ અને ઝટપટ પહોંચી ગયા આપણા ગેરેજે. પછી કરી લીધી થોડીક સાફ સફાઈ કરી લીધી એટલે આવ્યા પ્રિયાંકભાઈ આપણને તેડવા કે હાલો એક ગાડીને CPR દેવાનું છે. CPR દઈને આવી ગયા આપણે CPR લેવા, મતલબ ચા પીવા માટે. ચા પછી ફાકી તો જોઈએ જ આપણને. આવી ગયા ચિરાગભાઈનો સવારમાં મૂડ ખરાબ હતું એટલે છૂટા નહોતા. પછી આવી ગયા આપણે ગેરેજે. ધમધમતા તડકામાં આવ્યા, ગરમી થતી હતી એટલે કરી લીધું થોડીક વાર કુલર ચાલુ. જોઈ ગયો પરસેવો. ઓરી પાછા ભીમા કાકા તેડો આવ્યા, એના ભેગા વયા ગયા આપણે. એની ગાડી પડી હતી રોડ વચ્ચે, એને CPR દેવાનું હતું. CPR થી મેળ ન આવ્યો એટલે દઈ દીધું ઘોડાનું ઇન્જેક્શન. જો ઘોડાની જેમ દોડવા માંડી. પછી આવી ગયા આપણે આપણા ગેરેજે. પછી આવી ગયા તો આપણને રઘુભાઈ તેડવા માટે તો નીકળી ગયા એના ભેગા મોરબી રોડે જઈને આપણે જોયું ગેરેજ. રઘુભાઈ આપણને દેખાડવા લઈ આવ્યા હતા ટાંગા વગરનો બોખો કાન ખજૂરો. પછી આવી ગયા આપણે સાંજે ઘરે. સિમ્બાને લઈને આપણે નીકળી ગયા ગુંદાવાડીમાં ટ્રાફિક હતો એટલે આપણે હોન્ડા સાઈડમાં મૂકીને હાલીને ટ્રાફિક ક્રોસ કર્યું. પછી આવી ગયા સિમ્બાને લઈને જોવો એના માટે રેતી લેવા. રેતી લઈને નીકળ્યા તો ટ્રાફિક હજી એવો ને એવો હતો. તો વ્લોગ સારો લાગે તો લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં ને એક કમેન્ટ કરી નાખજો. મળી કાલના વ્લોગમાં.